भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अख्यातं जगत् सर्वं यस्मैव प्रलीयते येनेदं धार्यते चेत् सनात्मने नमः। ये रिमे गुरुभिः व्याख्याताः सर्ववेदाः नित्यं प्रणतोऽस्म्यहं तैतरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु रमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यतो वाचो निवर्तन्ते नहीं तमें रिपीट करजो। यतो यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न न बिभेति कदाचनेति तस्येष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनेष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धेव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुरुषं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। भाष्य बोलो छो रिपीट कर छो। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह इत्यादि
तस्य पूर्वस्य प्राणमयस्य एष एव आत्मा शारीरः शरीरे प्राणमये भवः शारीरः वः यः एष मनोमयः तस्माद्वा एतस्माद् इत्यादि पूर्ववत् अन्योन्तर आत्मा विज्ञानमयः मनोमयस्य आभ्यन्तरः વિજ્ઞાનમય. આપણે ગઈ વખતે જોયું કે મનોમય જે છે એનાથી હવે ઉપર અને અંદર અને સૂક્ષ્મ અને વ્યાપક કોઈ હોય તો એ છે વિજ્ઞાનમય. અને આપણે ગઈ વખતે જોયું કે એક જ અંતઃકરણને આપણે આવી રીતે એનું વિભાગીકરણ કરીએ છીએ કે આને મનોમય કહેવાય અને આને વિજ્ઞાનમય કહેવાય. પછી મનોમય માટે એવું કીધું કે એ ચાર વેદમાં વૃત્યાત્મક છે, વૃત્તિ રૂપે છે, અર્થાત વેદના મંત્ર રૂપે છે. શા માટે મનોમય ને વેદના મંત્ર રૂપે લીધું એ બી આપણે જોયું કે વેદના મંત્રો મનમાં છે એટલે એ વૃત્યાત્મક રૂપે છે આપણે મનોમય. હવે જો મનોમય વૃત્યાત્મક રૂપે હોય, વેદના મંત્ર રૂપે હોય, તો પછી વિજ્ઞાનમય કયા રૂપે છે? પેલા જે છે એ બધા શબ્દો છે, વૃત્તિ રૂપે છે, વેદના મંત્ર, કારણ કે બધું મનમાં છે, જે બી વેદનું જ્ઞાન છે. હવે મનોમયની ઉપર વિજ્ઞાનમય છે, પછી પાછું વિજ્ઞાનમય એનાથી અન્યત છે, જુદું છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે. તો હવે એ કહે છે કે વિજ્ઞાનમય જે છે એ શેના રૂપે છે? તો કે મનોમય આભ્યંતર વિજ્ઞાનમય. અને વિજ્ઞાન જો મનોમય જે છે વેદ મંત્ર રૂપે હોય તો હવે વિજ્ઞાનમય વેદના મંત્રોના અર્થ રૂપે છે. એટલે જ્યારે વ્યક્તિ ખાલી એની પાસે વેદના મંત્રો ખાલી એને ખબર છે તો એ મનોમય છે, પણ વેદાર્થ, વેદનો અર્થ, મંત્રનો અર્થ વેદાર્થમય રૂપે વિજ્ઞાનમય છે. એટલે એ જે છે મનોમય એનાથી ઉત્કૃષ્ટ એટલે હવે વેદના અર્થ રૂપે તો કે વિજ્ઞાનમય છે. વેદાર્થ રૂપે શું કામ કીધું? તો કે જ્યારે વિજ્ઞાનમય જે છે એ હંમેશા એવું છે કે જે બધું આપણે કરીએ ને કાંઈ બી તો એ બધું હવે એમાં બુદ્ધિ જે છે એમાં કર્તાપણાનો ભાવ જે છે દેટ ઇઝ વિજ્ઞાનમય. કે મેં ડિસિઝન લીધો, આ મારું સર્જન છે, મેં આવી રીતે વિચાર્યું ને એટલે થયું. બધા તો એકદમ જ નેગેટિવ હતા. તો એ બધું નિશ્ચય મેં કર્યો, હું કરી શકીશ, એ બધું નિશ્ચય છે. અને નિશ્ચય રૂપ જે જ્ઞાન જે છે, નિશ્ચય રૂપ જે વૃત્તિ છે એને વિજ્ઞાનમય કે આપણે એને બુદ્ધિ કહીએ, ઓલાને મન કહીએ. મન એટલે મનોમય, નિશ્ચય એટલે વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાનમય જે છે એ વેદાર્થ રૂપે છે, વેદના અર્થ રૂપે. ખાલી મંત્ર જે છે એ ખબર હોવી દેટ ઇઝ મનોમય. પણ હવે વેદાર્થ જે છે જ્યાં આગળ કર્તૃત્વ છે, કે મને ખબર છે એનો અર્થ શું છે, આવી રીતે એનો અર્થ થાય, ત્યાં કર્તાપણું છે, મેં જાણ્યું, પાક્કો અર્થ આ જ થાય, આ બી જ રીતે એનું ભાષાંતર છે. તો વેદાર્થમય રૂપે વિજ્ઞાનમય છે. એટલે મનોમય ને વિજ્ઞાનમયમાં આ ફરક છે. અને એ જે છે એટલે આમ એક જ અંતઃકરણને આવી રીતે વિભાજિત કરે છે. અને એ એક્ઝેક્ટલી હવે વિજ્ઞાનમય શું છે? અત્યાર સુધી આપણને
મેં તમને કીધું કે થોડું મનોમય લઈ અને વિજ્ઞાનમયને આગળ વિસ્તાર કરશે. શું કામ? તો કે એને જરાક કમ્પેરિઝન કરવી છે. હવે વધારે વિજ્ઞાનમયનો વિસ્તાર કરે છે ભાષ્યમાં, એ આપણે જોઈએ. મનોમય વેદાત્મા ઉક્ત વેદાર્થ વિષયા બુદ્ધિ નિશ્ચયાત્મિકા વિજ્ઞાનમ તચ્ચ અધ્યવસાય લક્ષણમ અંતઃકરણસ્ય ધર્મઃ તન્મયઃ નિશ્ચય વિજ્ઞાનૈઃ પ્રમાણ સ્વરૂપૈઃ નિવર્તિતઃ આત્મા વિજ્ઞાનમયઃ પ્રમાણ વિજ્ઞાન પૂર્વકમ હિ યજ્ઞાદિતાયતે યજ્ઞાદિ હેતુત્વં ચ વક્ષ્યતિ શ્લોકેન. એટલે હવે એક્ઝેક્ટ હવે આગળ વિજ્ઞાનમયનો વિસ્તાર કરે છે કે વિજ્ઞાનમય જો એ વેદાર્થ છે. આપણને હવે વેદના મંત્રોનો બધો અર્થ નિશ્ચય બુદ્ધિમાં થાય છે. તો હવે એ અર્થ તમે ક્યાંથી જાણ્યું? વેદાર્થ જે છે એ મળ્યું ક્યાંથી તમને? કોઈ બી નિશ્ચય જ્ઞાન જે છે ક્યારેય પણ ક્યાંય બી નિશ્ચય જ્ઞાન થાય તો એ ક્યાંથી મળે? તો કે વેલિડ પ્રમાણથી. એમ કે એકદમ જ ચોક્કસ જે વેલિડ પ્રમાણ એટલે આમ એમ કે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું એમ નહીં. ધારો કે તમે એમ કહો કે ગાયત્રી મંત્ર છે, બરાબર? તો મંત્રના શબ્દોનો આપણને ખાલી જાણ હોય, દેટ ઇઝ મનોમય. પણ પછી એક્ઝેક્ટ એની અંદર એનો અર્થ શું છે એ ખબર હોય તો વિજ્ઞાનમય. તો પછી હું એમ કહું, તમે વળી આ અર્થ ક્યાંથી લાવ્યા? અરે છાપામાં આવ્યું હતું ને, ઓલા વોટ્સએપમાં ઓલા ભાઈ જે છે ને કહેતા હતા. તો દેટ ઇઝ નોટ વેલિડ પ્રમાણ. વેલિડ પ્રમાણ ક્યારે થાય? તો કે વેદની અંદર લખેલું છે. અને એવા સંપ્રદાયવિત ગુરુ જે છે ને, કે પૂજ્ય સ્વામી દયાનંદ જે છે ને, કોઈક છોકરાની જનોઈમાં આવ્યા હતા ને, તો પછી એને ત્યારે પ્રવચન આપ્યું. તો સ્વામીજી જો હમણાં આની જનોઈમાં ગયા હતા ને, તો આખા ગાયત્રી મંત્રના એક એક શબ્દનો મિનિંગ આપ્યો અને પછી આખો અર્થ અમને સમજાવ્યો. એટલે અમે કઈ કોઈ વોટ્સએપ યુનિવર્સિટીમાંથી નથી લાવ્યા. આવા અમારા સંપ્રદાયિક ગુરુએ ગાયત્રી મંત્ર પર પ્રવચન આપ્યું હતું અને એમાંથી લાવ્યા છે. પછી સ્વામીજી ક્યાંથી લાવ્યા? તો કે એમણે વેદમાંથી આખો જે એનું આખો મિનિંગ આપ્યો હતો, તો એમાંથી એ લઈ આવ્યા. એક એક શબ્દ, ઓમ શું છે, ભૂ શું છે, ભૂવહ શું છે, તો એ વ્યાહૃતિ છે. પછી ઓમ શું છે, તો એ બધું આખું એમાંથી લાવ્યા. એટલે જ્યારે બી વિજ્ઞાનમય શબ્દ આવે એનો અર્થ એમ કે તરત જ એની પાછળ જ આવે કે વેલિડ પ્રમાણથી પ્રાપ્ત છે. વેલિડ પ્રમાણ સિવાય જે છે તો એ વિજ્ઞાનમય નથી. એ હજી ત્યાં મનોમયમાં એનું પેલું થાય. એટલે કે છે કે આવું વેલિડ પ્રમાણથી પ્રાપ્ત છે. એટલા માટે જ્યારે બી કોઈ બી વ્યક્તિ યજ્ઞ કરશે તો એમ કે આ યજ્ઞ કરાય ને એમાં આપણને આ ફળ મળે. સપોઝ આપણે એમ કે મહાશિવરાત્રિના દિવસે ત્રિમશતી હોમ કરીએ કે આપણે રુદ્રમાંથી 300 રૂચાની આહુતિ આપવી છે, તો એ આપણને આમ એટલી ખબર હોય. પણ પછી એક્ઝેક્ટલી 300 રૂચાની આહુતિ માટે પૂર્વાંગ શું છે, ઉત્તરાંગ શું છે, પછી કયા હવિદ્રવ્યથી આહુતિ આપી, કે ઘીથી આપી, કે જવતલથી આપી, કે પછી પેલા લાડુથી આપી, કે આનાથી આપી, તો એ બધું પાછું એમ કે આપણને આખું એ ડિટેલ જે છે એ વેલિડ પ્રમાણથી પ્રાપ્ત છે. એટલે એ વેદમાં લખેલું હોય કે જો શિવજીનો તમે હોમ કરો છો મહાશિવરાત્રિના દિવસે, કે કોઈ બી વખતે તમને એવું થાય કે શિવજીનું કરવું છે, તો તમે આનાથી કરી શકો. વેદ મીન્સ કે રુદ્રમની રૂચાથી કરી શકો. પછી તમે એમ કે
સાથે સાથે એવું તમને શિવજીનો કરો છે તો મહામૃત્યુંજયથી કરી શકો, જેમાં શિવજી દેવતા છે. પણ એ બધી વસ્તુ કોઈએ ઉપજાવી કાઢેલી નથી, વેલિડ પ્રમાણે, એટલે વેદમાં લખેલું છે. પછી વેદમાં એ લખેલું હોય કે હા આ યજ્ઞ જે છે ને એક્ઝેક્ટ આવી રીતે થશે. એમાં છે ને સ્થાપનમાં આટલા દેવતા આવે, પછી એમાં આવા પ્રકારના અંદર સ્થાપનમાં અનાજ મૂકવાનું હોય કે આવા કલરના વસ્ત્ર મૂકવાના હોય, અને એ સ્ટાર્ટ કરીએ એની પહેલા આટલા આટલા દેવતાનું આવાહન કરવાનું હોય. આમ બધું જ ડિટેલ હોય, પણ એ બધી ડિટેલ તો કે વેલિડ પ્રમાણથી પ્રાપ્ત છે, વેદમાં જ લખેલું હોય કે વેદમાં મીન્સ કે આ ભગવાનની પૂજા કરવા માટે આવા આવા યજ્ઞ કરવાનું. એટલે વિજ્ઞાનમય ની બધી જ વસ્તુ ઇન ડિટેલ તો કે આવા વેલિડ પ્રમાણથી પ્રાપ્ત છે. એ વિજ્ઞાનમય છે. વિજ્ઞાનમય ત્યારે જ બને કે જ્યારે વેલિડ પ્રમાણથી બધું મળે. હવે પૂર્વ પક્ષી જે છે એ એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે બધા મનુષ્યની અંદર ભગવાને આ મનોમય મૂકેલ છે, વિજ્ઞાનમય મૂકેલ છે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ વેદ નથી ભણેલી, તો એટલે એને વિજ્ઞાનમય નામ નથી. એટલે તમે વિજ્ઞાનમયની એવી વ્યાખ્યા આપો કે વેદાર્થ છે, ઓલા વેદના મંત્રો છે, વેદાર્થ છે. તો વિજ્ઞાનમય એટલે ખાલી વેદનું બધું, વેદ જે વેલિડ પ્રમાણ છે, સાક્ષાત પ્રમાણ છે, એમાંથી પ્રાપ્ત જ્ઞાનને જ વિજ્ઞાનમય કહેવાય. એટલે હવે આદિ શંકરાચાર્યજી આ પૂર્વ પક્ષીનો જવાબ આપે. પૂર્વ પક્ષી કે કોઈ પોતાની લાઈફ આખી લાઈફમાં વેદ ભણ્યા જ નથી, એને એવો ચાન્સ જ નથી મળ્યો વેદ ભણવાનો. એટલે હવે તમે એમ કહો કે ખાલી વિજ્ઞાનમયની એટલી વ્યાખ્યા કરી દીધી કે વેદાર્થ છે, તો બાકીનાનું શું છે? વેદ નથી ભણ્યા એનું. એટલે હવે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં વિજ્ઞાનમયની વ્યાખ્યાને રીડિફાઈન કરે છે, ફરીથી થોડી એને એનો વિસ્તાર કરે છે. એમ કે આટલોક જ સંકુચિત અર્થ નથી, થોડોક જ, વેદાર્થ એટલો જ અર્થ નથી. હવે એને જનરલ ટર્મ્સમાં બધું આવરી લે એવો અર્થ કરે છે, રીડિફાઈન કરે છે. એટલે શું રીડિફાઈન કરે છે? તો કે હવે જનરલ એવું કહી દે છે કે વિજ્ઞાનમય એટલે કોઈ પણ ક્ષેત્રનું નિશ્ચયાત્મિકા જ્ઞાન, નિશ્ચયપૂર્વકનું જ્ઞાન, અને એ ક્ષેત્રના વેલિડ પ્રમાણથી પ્રાપ્ત. દેટ ઇઝ વિજ્ઞાનમય. એમ કે જો ધારો કે તમારે યજ્ઞ કરવો છે, શિવજીની પૂજા કરવી છે, તો વેલિડ પ્રમાણ વેદ છે. પણ પછી કોઈ એમ કે આ વ્યક્તિ જે છે એને તો બહુ જ ભયંકર, એમ કે એને લંગ્સમાં ઇન્ફેક્શન આવી ગયું છે, તો પછી એમ કે એને હવે ટ્રીટમેન્ટ કરવી છે, તો કોની પાસે જવું છે? તો ત્યાં વેલિડ પ્રમાણ મેડિકલ સાયન્સ છે કે હા તમારે ટ્રીટ કરવું છે ને તો લંગ્સના સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, અથવા ચેપી રોગના નિષ્ણાત પાસે જાઓ, પલ્મેનોલોજીસ્ટ પાસે જાઓ, વોટેવર. તો એમાં વેલિડ પ્રમાણને મેડિકલ સાયન્સ કહેવાય. એટલે હવે એવી વ્યાખ્યા આપે છે કે કોઈ પણ ક્ષેત્રમાં સંશય અને વિપર્ય વગરનું, ડાઉટ્સ વિનાનું, કોઈ વેગ આઈડિયા ન હોય, ક્રિસ્ટલ ક્લિયર જ્ઞાન હોય, નિશ્ચયપૂર્વકનું જ્ઞાન હોય, કોઈ પણ પ્રકારનો સંશય નું. એમ કે ડોક્ટર જે છે એની પાસે જાવ તો ડોક્ટર પોતે આમ શ્યોર ન હોય તો એ ડોક્ટર આપણને ટ્રીટ ના કરી શકે, એ પોતે શ્યોર નથી. એનો અર્થ એમ કે ત્યાં આગળ એની પાસે વેલિડ પ્રમાણ ઉપલબ્ધ નથી, એને મેડિકલ સાયન્સનો એટલો પાક્કો જ્ઞાતા નથી. શું કામ? તો કે એવી રીતે ડોનેશન સીટ ઉપર આવ્યો છે એટલે નથી ભાન એને, તો એની પાસે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, નિશ્ચય જ્ઞાન નથી. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે તમે જ્યારે જાઓ ને તો તમારી પાક્કું કરવું કે એ ડોક્ટર જે છે એ શું છે, કેવા પ્રકારનું એ બધું છે, એનું ડોનેશન સીટ છે, આમ છે, તેમ છે, કેટલું હોઈ શકે. એમ કે હવે ખાલી ડિગ્રી હોય તો જરૂરી નથી કે એ બહુ જ બ્રિલિયન્ટ હોય. ઘણી બધી રીતે લોકોને કેટલાય બધા એવા રસ્તા છે કે ડોક્ટર બની શકે છે, બોગસ ડિગ્રીથી બની શકે છે, હવે લાંચ રૂશ્વત આપીને. એટલે કોઈ પણ ક્ષેત્રનું સંશય વિપર્ય વગરનું સ્પષ્ટ, દ્રઢ
નિશ્ચયપૂર્વકનું જ્ઞાન અને વિજ્ઞાનમય કહે છે, કોઈ પણ ક્ષેત્રનું. એટલે અંતઃકરણનો એવો ગુણધર્મ જે છે એ તો કે વિજ્ઞાનમય છે. એટલે એ વ્યક્તિ જ્યારે વાત કરે, એ ચાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ચાહે એન્જિનિયર છે, ચાહે ડોક્ટર છે, તો આમ એકદમ નિશ્ચયપૂર્વક જ્ઞાન કરે. ના આમ આટલા જ સળિયા આવે, તમે આ જે છે પતલા સળિયા નહીં વાપરતા. એમ કે સિવિલ એન્જિનિયર આવે તો એ એકદમ જ આમ નિશ્ચયપૂર્વક કે આવી રીતે કરવાથી આ તમારું કામ જે છે એ જરાય સારું નહીં થાય. તો એવા તમે જોયા હશે કે પોતાના ક્ષેત્રના એકદમ જ નિષ્ણાત હોય. નિષ્ણાતમાં ખાલી આટલો જ પ્રોબ્લેમ છે એનો, કે એક એવો નિયમ છે કે એક્સ્ટ્રીમ લુક્સ અલાઇક. એક્સ્ટ્રીમ હોય ને છેડા, બે છેડા હંમેશા સમાન દેખાય. એટલે ખૂબ જ નોલેજેબલ માણસો હોય ને એ આવું એનામાં વિજ્ઞાનમય હોય, એકદમ નિશ્ચયપૂર્વક કે આ કરાય જ, આ ન જ કરાય, આમ ન જ થઈ શકે. આવી રીતે મન એમ કે યજ્ઞ થાય જ નહીં કોઈ દિવસ. એમ અમુક લોકો મને આમ ખ્યાલ છે કે એવી રીતે ગાયત્રી યજ્ઞ કરે, એમ જ જસ્ટ પીળા કપડાં પહેરીને આવી જાય, પીળા કપડાં, અને એને કઈ જ ખબર ન હોય. એ ન કોઈ દી પાઠશાળામાં ગયા હોય, એ બ્રાહ્મણ પણ ન હોય, કઈ જ ખબર ન હોય, ખાલી પીળા કપડા એનું લાયસન્સ. અને એક એને એવું લાગે છે કે એને ગાયત્રી મંત્ર આવડે છે, પણ એ બી ખોટો બોલતા હોય. તો એ આવીને બધાને પેલા તમે દર્શનાબેન અલ્પાવો, તમે 11 આહુતિ આપી દો, પછી જ્યોતિન્દ્રભાઈ તમે 11 આહુતિ, પ્રતિમાબેન તમે 11, એમ બધાને 11 આહુતિ, હાલો 1000 જણાની બધાને થઈ ગઈ, મોટો ગાયત્રી યજ્ઞ થઈ ગયો. તો એ જે છે એમ કે એટલા કોન્ફિડન્સ કે આમ જ ગાયત્રી યજ્ઞ થાય. અને આમ મારી જેવા કેટલાય બિચારાને ખબર હોય કે કોઈ દિવસ અગ્નિ કાર્ય ક્યારેય આવી રીતે ના થઈ શકે. અગ્નિ કાર્ય યજ્ઞ હોય ને એમાં બહુ જ આયાસ છે, પ્રયત્ન બહુ છે, પહેલા બી બહુ પ્રયત્ન છે, બહુ જ એફર્ટ મૂકવી પડે, કરો ત્યારે એફર્ટ. અને ઇટ ઇઝ શ્રોત વૈદિક, એટલે બહુ જ ફળ છે, ફળ ખૂબ જ છે, સૌથી વધારે પૂજા કરતા યજ્ઞનું ફળ વધારે, કાયિક પૂજામાં બહુ જ યજ્ઞનું ફળ છે. તો જેનું ફળ વધારે હોય તો એમાં પાછું જોખમય હોય કે તમે ખોટું કરો તો એ એકદમ જ નથી સારું, તમને વિરુદ્ધ ફળ બી મળી શકે. ખોટો પ્રચાર કરી રહ્યા છીએ, વેદ પ્રમાણે નથી આપણે કરી રહ્યા, તો આપણને એનું વિપરીત પરિણામ બી મળે, કારણ કે તમે પોતે કન્ફ્યુઝ છો, હજારો માણસોને કન્ફ્યુઝ કરો છો. એમ જ જસ્ટ પીળા કપડાં પહેરીને અને ગાયત્રી મંત્ર એક જ આવડતું હોય, પૂર્વાંગ ઉત્તરાંગ પૂજા ન આવે તો બી થઈ શકે એવું આપણને લાગે છે. પણ કહેવાનું તાત્પર્ય છે એક્સ્ટ્રીમ લુક્સ અલાઇક એટલે એ જે અજ્ઞાની લોકો છે, જેને નથી ખબર, એકદમ આત્મવિશ્વાસથી કે એકદમ આમ જ કરાય. અને જે 12 વર્ષ સુધી ગુરુજી પાસે વેદ પાઠશાળામાં ભણેલા હોય, એ પણ એટલા જ કોન્ફિડન્સથી કે ના ગાયત્રી યજ્ઞ આમ જ થાય. એટલે એવું વાક્ય છે જાણીતું કે આ જગતમાં સૌથી મોટી વિડંબના ઈ છે, અનફોર્ચ્યુનેટ કે કમનસીબી ઈ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ઘટતો નથી અને બુદ્ધિશાળી લોકો શંકામાંથી બહાર નથી આવતા. એટલે જેટલા મૂર્ખા વધારે એટલું કોન્ફિડન્સની વાત કરે. સો એક્સ્ટ્રીમ લુક્સ અલાઇક કે મૂર્ખાઓ એમ જ કે આમ જ યજ્ઞ થાય, ના ના એની રેસીપી તો આમ જ છે, એ તો આમ જ કરાય. એકદમ આમ તમને એટલા આત્મવિશ્વાસથી કે કારીગરો આવી નહીં એમ કે આર્કિટેક્ટને શું ભાન પડે છે, એ આમ જ કરાય. કેટલી વાર મને આવવાનું પૂછે, આર્કિટેક્ટ કે મૂર્ખા હોય, એ તો કે તમને આવું કે આવું ન કરાય કોઈ દિવસ. એ ક્યાં સિવિલ એન્જિનિયરને ભાન પડે, આટલો ખર્ચ કરાતો હશે. આપણા જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એ એટલા બ્રિલિયન્ટ છે, રાજકોટમાં છે, વેરી વેરી બ્રિલિયન્ટ પર્સન. ઇન્ડિયાના ફર્સ્ટ 5 સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે છે બોમ્બેમાં, એના ગુરુ છે. એની પાસે એ પોતે ઘડાયેલા છે અને વેરી આમ જેને કહે ને કોન્ઝર્વેટિવ એપ્રોચ. એટલે એ જે બધા એમ કે ને કે આવું ચાલે તો એ ક્યાંય ન ચલાવે. આપણા જયારે આશ્રમના રોડ બન્યા તો તમે જોયા હશે કે એટલું બધું એને બધું હેવી કરાયું હોય, તો એ કોન્ટ્રાક્ટરના કડિયા આવે ને એ મને એમ કે તમારા મનીષભાઈ દોશીને શું ખબર પડે, આ પથ્થર ન નખાય, કાકરી નાખી દો ને.
હા, એવું કેટલી વાર મને કે બીકોઝ મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ઘટતો જ નથી હોતો. એટલે વિજ્ઞાનમય એટલે એકદમ જ નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે આ વેદના મંત્રોનું આમ જ જ્ઞાન છે. આવી જ રીતે આમાં આ જ દવા આપી શકાય આયુર્વેદમાં, તો કે આમ જ. પણ એવું જ મૂર્ખાઓ બી કહેતા હોય, એટલે એની વાત નથી અહીંયા. અહીંયા જેને સંશય વિપર્ય વગરનું જે જ્ઞાન છે, એવી અંતઃકરણની એવી જે એક આવી વૃત્તિ કે જેમાં એને હવે પોતાના જ્ઞાન અંગે કોઈ પણ પ્રકારનું હલાવી ન શકે, કોઈ ડાઉટ નથી, એને વિજ્ઞાન કહે છે. અને આદિશંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ જે વિજ્ઞાન છે એ ખાલી વેદને લાગુ નથી પડતું ભાઈ, બધા જ લૌકિક જ્ઞાનને પણ આ વિજ્ઞાન લાગુ પડે છે. કેવી રીતે લાગુ પડે છે? તો કે લૌકિક જ્ઞાનમાં કોઈ બી ક્ષેત્રના નિષ્ણાત જે છે એ પોતાનું કામ એક્ઝેક્ટલી શરૂ કરે એની પહેલા એ કોન્ફિડન્ટ છે, એને એ વિષયના તજજ્ઞ છે, અને એ એમ કે આ જ રીતે થઈ શકે, એ પણ વિજ્ઞાન છે. એમ કે ધારો કે પાયલટ જે છે, તો પાયલટ કેટલા એને એમ જેને કોઈ ને કલાકોની ઉડાન એને ભરી હોય, એમ કે 2000 કલાક ને 5000 કલાક, તો બી એ જ્યારે પ્લેન ઉડાડે એની પહેલા એ પોતાનું ચેકલિસ્ટ છે એને બરાબર પોતે એ પ્રમાણે બધું જ પોતાનું ટીક કરશે કે હા બધું આ બરાબર છે. અને જાણે કે એ પ્લેન ઉડાડતા પહેલા એને એવો કોન્ફિડન્સ છે કે હું ઉડાડી શકીશ, મને ઊંઘ નથી આવતી, મારી હેલ્થ બરાબર છે, પોતાનું જ્ઞાન જાણે કે તાજું કરે. અને એની પાસે જે પછીથી પોતે જે ટેક ઓફ કરે દેટ ઇઝ નિશ્ચય વિજ્ઞાન. એટલે એ પણ વિજ્ઞાનમય જ છે કે ગૃહિણી રસોઈ કરે એની પહેલા બી એને કોન્ફિડન્સ છે કે ના હું છે ને આ ભરેલું શાક મારાથી સરસ થશે. અમુક લોકોને અમુક સબ્જીમાં કોન્ફિડન્સ ના આવે તો એ ના પાડી દે, અથવા તો આમ ફોન કરીને પૂછે કે પછી એમાં આ કરવાનું કે આ કરવાનું, આ કરવાનું કે આ કરવાનું કે છે, તો એનો અર્થ એમ કે હજી વિજ્ઞાનમય નથી, એમાં વગર આવો કરવાનો કે આવો કરવાનો. પણ અમુકને તો પોતાની બધી વસ્તુ માટે એકદમ જ કોન્ફિડન્સ હોય. એટલે ચાહે વ્યક્તિ રસોઈ કરે છે કે ચાહે પ્રોફેશનલ તરીકે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરે છે કે પાયલટ અબડું મોટું પ્લેન ઉડાડે છે, બધા કામ ત્યારે જ કરી શકે જ્યારે એની અંદર મનની ઉપર આ વિજ્ઞાનમય છે. ખાલી મનોમયના લેવલે નથી. ખાલી મનોમયના લેવલે હોય તો કોઈ વ્યક્તિ કઈ પરફોર્મ જ ના કરી શકે, કારણ કે મનોમયનું લેવલ જે છે એ હજી તો કે બધા ડાઉટ્સ છે, ક્લેરિટી નથી, બધે વેગનેસ છે, એ મનોમયનું લેવલ છે, હજી વૃત્તિના લેવલ છે. આ તો કે એ વૃત્તિથી ઉપર છે હવે, અને આવું તો કે એને અધ્યવસાય છે. એટલે બધા એટલે બધી જગ્યાએ તો કે વ્યક્તિને આ જ્ઞાન જે છે વિજ્ઞાનમાં, એટલે જાણે કે પોતાનું જ્ઞાન જે છે એને તાજું કરે છે. એટલે આ જે છે વિજ્ઞાનમય, ઇન શોર્ટ કહેવાનું આ તાત્પર્ય છે કે વિજ્ઞાનમય હંમેશા પ્રમાણ પ્રાપ્ત છે, પ્રમાણ વિના નથી, પ્રમાણ પ્રાપ્ત છે. વેલિડ મીન્સ ઓફ નોલેજ, વેલિડ, એકદમ વેલિડ. કે કોઈ વ્યક્તિ જે છે એ એમેચ્યોર, એમ કે એને હજી યુ કેન સે એમ જ કંઈક શોખ માટે પેલું ફ્લાઇંગ ક્લબમાં જતા હોય એને કોઈ કોમર્શિયલ પાઇલટ ન બનાવી દે. એટલે જ્યારે બી વ્યક્તિ કમર્શિયલ પાયલટ તરીકે કામ કરતી હોય તો આમ એકદમ એટલે એકદમ નિશ્ચયપૂર્વકનું જ્ઞાન છે. એટલે વિજ્ઞાનમય એટલે નિશ્ચયપૂર્વકનું વેલિડ પ્રમાણ દ્વારા પ્રાપ્ત જ્ઞાન. વિજ્ઞાનમય એ મનોમયનો આત્મા છે, એનાથી આંતર છે, એનાથી સૂક્ષ્મ છે, વ્યાપ્ત છે. એટલે જાણો કે વિજ્ઞાનમય મનોમયને ફિલઅપ કરી દે આખે આખું. એટલે સૂક્ષ્મ છે, વ્યાપ્ત છે, આંતરતમ છે, એને ફિલઅપ કરે છે. ઇન અધર વર્ડ એનો આત્મા છે વિજ્ઞાનમય. અને બીજું વિજ્ઞાનમયનું એક બીજું એક લક્ષણ છે, હજી એક આગળ કહે છે કે કોઈ વ્યક્તિ સપોઝ એમ કે યુ નો અમને એ વસ્તુનું જે તે વિષયનું
આવું વેલિડ પ્રમાણ દ્વારા પ્રાપ્ત જ્ઞાન નથી. સપોઝ તો કોઈ એમ કે અમે બિઝનેસ તો કરીએ છીએ, પણ માતાજી અમારે અકાઉન્ટ ને એ બધું સંભાળનાર ન તો મારા કોઈ ઘરમાં છે, અને પછી એ લોકો મોટો બિઝનેસ ચાલતો હોય પણ કઈ ટેક્સ વેક્સ ભરે જ નહીં, અને ઘરમાં આટલા આટલા ડબ્બા ભરી ભરીને બધી કેશ રાખી હોય, એવા હોય છે. હા, સાચે કઈ ભાન જ ન હોય. લે એવું કઈ થોડી બધાને ફી અપાતી હોય એકદમ જ પેલા, અને પણ કઈક ભગવાનની કૃપાથી બિઝનેસ ચાલવા માંડ્યો હોય, ન કઈ ઇન્કમ ટેક્સના રિટર્ન ભરે, કાંઈ ન કરે. પછી એમ કે લે ઈ તો અમને કઈ જ્ઞાન નહોતું, અમને કઈ ખબર નહોતી, તમે રેડ પાડવા આવે ને. તો વિજ્ઞાનમય એટલે એવું પણ છે કે તમે વેલિડ પ્રમાણ દ્વારા પ્રાપ્ત જ્ઞાન છે, પણ ચલો તમને નથી પ્રાપ્ત થતું કારણ કે તમારું ઇનર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું નથી, પૂરતું નથી, ઇક્વિપ નથી, તો યુ કેન ઓલવેઝ હાયર. વિજ્ઞાનમય તમે હાયર કરી શકો. ધારો કે મેં તમને કીધું ને કે અમુક લોકો આવડી નાનકડી યજ્ઞ કુંડ લઈને ઘરે સ્વાહા 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 કરે, તો ન કરાય એમ. પણ તમે એમ કહો ને અમારે કરવું જ છે, તો મેં એવા બી લોકો જોયા છે. અમારે રાજકોટમાં એક છે બિઝનેસ હાઉસ વાળા, તો એક પૂજારા ટેલિકોમ કરી છે, મને આમ ગમે એ લોકો કરે છે આવું સરસ. તો એને ત્યાં વૈદિક પંડિતો જે પાઠશાળામાં એકદમ સરસ ભણી લીધું હોય ને એવા બ્રહ્મચારીઓ રોજે 5 5 5 5 5 11 21 રોજે આવીને યજ્ઞ કરે. હા, એટલે મને ક્યાંથી ખબર પડી કે ઈ પાઠશાળાના ભણેલા એવા સરસ બ્રિલિયન્ટ છોકરાઓ ત્યાં આપણે મુંજકામાં રહે, અને મેં કીધું કે તમે આ બીએડ કરો છો અને પછી આ બાકીના કલાકોમાં, તો કે માતાજી અમે આવી રીતે અમને લોકોને હાયર કરેલા છે, અને અમારે રોજ એ ચંડી પાઠ છે, નવચંડી છે, અમુક દિવસે રવિવારે અમને એવું કીધેલું છે, રોજ જેમ કે હોમાત્મક આવી રીતે અમારે કરવા જવાનું હોય છે. અમે 5 કે 11 ના અમારા ગ્રુપમાં કાયમ. ઇવન મેં એવું સાંભળ્યું છે, મેં સાંભળ્યું નહીં, સાચું જ છે કે વર્ષોથી ધીરુભાઈ અંબાણી હતા ત્યાંથી એ લોકોને ત્યાં કાયમ પંડિતો યજ્ઞ કરતા, કાયમ. જામનગર કરે, બોમ્બે કરે. હા, અને કયા કયા કરે છે એ મને એ લોકો પંડિતોએ આવીને કીધું, એના મેઇન પંડિત આવે કે અમે માતાજી આટલું અમને કીધું છે. એટલે એમાં નવચંડી હોય, વિષ્ણુ સહસ્ત્ર, બધા યજ્ઞો કરતા હોય કાયમ. શું કામ? તો કે ફેક્ટરીની રક્ષા થાય, ફલાણી રક્ષા થાય. મોટી મોટી ટીમો ને એકદમ પ્રકાંડ પંડિતો, 365 ડેઝ યજ્ઞ ચાલે. અહીંયા જામનગરની આપણી ફેક્ટરીને બધે એટલા સરસ એમ કે વિદ્વાન પંડિતો, એટલે એ લોકો એટલા આસ્તિક છે. તો એ રીતે એમ કે વેદની પણ રક્ષા કરે છે. અને બધું અહીંયા આગળ આપણે આ જે છે RR કેબલ વાળા, તો એને પોતાની ફેક્ટરીમાં જ પાછળ રાખી છે, તો એ ત્યાં છોકરાઓ કરે, પેલા માટે એ કરે પોતાની ફેક્ટરીના વિકાસ માટે, અને એ લોકો ભણે વિન વિન. હા, RR કેબલમાં એના ત્યાં જ ચાલે છે, સરસ મજાની પાઠશાળા ચાલે છે. એવા ઘણા બિઝનેસ હાઉસ છે કે જે લોકો ખૂબ જ આસ્તિક છે, તો એ લોકો કાયમ કાયમ એટલે કાયમ યજ્ઞ કરાય. તો તમને સપોઝ બહુ જ અતિશય શ્રદ્ધા છે, દેટ ઇઝ વેરી બિગ થિંગ, કે તમને એમ છે કે આપણા જે યજ્ઞ જે છે મને રોજ કરવા છે, તો કરો તમે. પણ તમે તો રોજ તમારી તાકાત ન હોય તો તમે એમ કહો ના અમારે દર પ્રદોષે કરવું છે, ફલાણું છે, ઢીકણું, વોટેવર, તો તમે કરો ને. આપણા આશ્રમમાં કેટલાય લોકો દર રવિવાર આવીને ગાયત્રી યજ્ઞ પોતે કરાવતા હોય, તો તમે આપણા જે વિદ્વાન બ્રાહ્મણ છે એને હાયર કરો ને. એ તમને એવું થોડું કે છે તમે મને ₹1,00,000 દક્ષિણા આપશો તો જ કામ કરીશ. એ તો બિચારાને જે દક્ષિણા આપો, તમારો યજ્ઞ માટે તમે એને હાયર કરો છો, નિયુક્ત કરો છો, અને પછી યજ્ઞ કરીને તમે એને દક્ષિણા આપો છો, તો એ તમને સામે ફળ આપે છે. એટલે જ્યારે બી વ્યક્તિ પાસે એમ કે આવું નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે વેલિડ પ્રમાણ દ્વારા જ્ઞાન નથી, તો તમે વૈદિક કર્મોમાં એવા પ્રકાંડ પંડિતો, એવા જાણકાર પંડિતોને હાયર કરી અને તમે વૈદિક યજ્ઞ યાગાદિ કરાવી શકો. સેમ થિંગ વિથ લૌકિક જ્ઞાન, કે તમને નથી કઈ, બધા લોકો થોડા સીએ થયેલા હોય છે, એન્જિનિયર થયેલા હોય, ડોક્ટર થયેલા હોય, તો એમાં બી અગેન તમને નથી ખબર, તો તમે એ જ્ઞાન જે છે એ તમે તો કે એને એ લોકોને પોતાના સીએ કે પોતાના ફેમિલી ડોક્ટર તરીકે કરી અને તમે એ જ્ઞાન હાયર કરી શકો, પ્રાપ્ત કરી શકો. દેટ ઇઝ વિજ્ઞાનમય. અને પછી હવે
વિજ્ઞાનમયના બધા અંગની હવે વાત કરે છે. એટલે જોયું, મનોમય હવે મુકતા જશે, હવે આગળ વિજ્ઞાનમય. આમ કેટલું સરસ, મંત્ર અને ભાષ્યમાં આમ કેવું આમ સ્ટેપ બાય સ્ટેપ વિસ્તાર કેટલો સરસ કરે છે. હવે વિજ્ઞાનમયના અંગોની વાત કરે છે. તસ્ય નિશ્ચય વિજ્ઞાનવતઃ કર્તવ્ય અર્થેષુ પૂર્વમ યા શ્રદ્ધા ઉત્પદ્યતે सा सा तस्य सर्वकर्तव्यानां प्राथम्यात् शिरः इव शिरः ऋतसत्ये यथा व्याख्याते एव કે છે કે આ વિજ્ઞાનમય જે મનોમયનો આત્મા છે, જે નિશ્ચયાત્મકતા જ્ઞાનથી બનેલ છે, એનું માથું શ્રદ્ધા છે. શા માટે તમે માથું છે એ શ્રદ્ધા કીધું, બીજું કેમ કાંઈ ન કીધું? તો કે પ્રાથમ્યાત. પ્રાથમ્યાત એટલે શું? તો કે સૌથી પહેલા આપણે કાંઈ બી કરવું હોય તો સૌથી પહેલા છે ને મનમાં એવો એક અભિગમ, એવો એક આમ એવા પ્રકારનું આવે કે મારે આ કરવું જ છે અને હું આ કરી શકીશ, હું આ કરીશ એમ. એટલે મારે આ કરવાનું જ છે, હું કરીશ જ, અને આ રીતે થાય, હું કરીશ આ. એટલે કર્મ હું કરીશ, કરવું છે, એવી માનસિકતા પહેલા આવે તો જ માણસ કરે. એટલે જરાય એમ સવારે પથારીમાંથી ઊભા થવાની ઈચ્છા જ ના થાય તો થોડા ક્લાસમાં આવે, પણ મારે ક્લાસ ભરવો જ છે, એ માનસિકતા છે, એ શ્રદ્ધા છે. કોઈ પણ કર્મમાં પહેલા તો કે આવા પ્રકારની માનસિકતા આવે કે મારે આ કર્મ કરવું છે, હું આ કરીશ અને હું આ કરી શકીશ. એટલે કર્મ કરવું જોઈએ એવો માનસિક અભિગમ જે છે, that is શ્રદ્ધા. જેને બી એવું માનસિક અભિગમ નથી, એ વ્યક્તિ જે છે એને જ્યાં બી કોઈ બી લૌકિક કર્મમાં એમ કે અહીંયા પ્રવચનમાં આવવું છે, મારે પૂજામાં આવવું છે, કે પછી લૌકિકમાં, પણ સૌથી પહેલા મારે આ કરવું છે, હું કરી શકીશ, ત્યારે પછી પાછળની વસ્તુઓ પછી આવે. સપોઝ વ્યક્તિ જે છે હમણાં એમ કે એવું બહુ જ છે કે જે લોકો દુનિયામાં કામ કરતા હોય, પ્રોફેશનલ વ્યક્તિ તરીકે બિઝનેસ કરતા હોય, તો એ લોકોને બધાને એક હવે એમ ખ્યાલ આવે છે કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે, એઆઈ વિશે થોડું ભણવું પડે, જાણવું પડે, નહીતર પછી આપણને તકલીફ પડશે એઝ અ પ્રોફેશનલ પર્સન. તો પછી હવે એમ તમે જોજો એટલા બધા એઆઈ ના સેમિનાર હોય છે, એટલા બધા હોય છે, એટલા બધા ઓનલાઈન હોય, જુદી જુદી જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, એટલું બધું ભણવાનું હોય છે. અને એ કેવું છે એમ કે ખરેખર થોડુંક બી એમાંથી આપણને આવડી જાય ને તો આપણે જે અત્યારે જે કામ કરતા હોય ને એટલા સરળ બની જાય. જેવી રીતે પહેલા એમ કે વ્યક્તિ ટાઈપિંગ કરતી હોય તો પછી એમ કે કોમ્પ્યુટર આવી ગયું હોય તો સ્પીડ વધી જાય. એટલે જે હાયર લેવલની ટેકનોલોજી આવે એની સાથે તાલમેલ ન મિલાવીએ તો આપણી સ્પીડ ઘટતી જાય અને આપણે આઉટડેટેડ થઈ જાય આપણે. તો હવે સપોઝ માની લ્યો કે વ્યક્તિ જે છે એને એવું થાય કે એઆઈ હવે જાણવું જોઈએ આર્ટિફિશિયલ. પછી કોઈ એકદમ જ એવા સરસ સેમિનારમાં પોતે ધારો કે ફી ભરે કે આ 15 દિવસનો સેમિનાર છે, મારે ભણી લઉં છું, રોજ 2 કલાક ભણાવે છે ને. તો હવે એમ કે શ્રદ્ધા એટલે શું? તો કે વ્યક્તિ એક સારી ઇન્સ્ટિટ્યૂટમાં ફી ક્યારે ભરે? તો કે આટલું એના મનમાં છે કે હું ભણી શકીશ, મારે ભણવું જોઈએ ભાઈ, નહીંતર આપણે પ્રોફેશનલ વ્યક્તિ તરીકે પાછળ રહી જશું, આઉટડેટેડ થઈ જશું. એક વસ્તુ એ. પછી બીજી વસ્તુ તો કે એને એવું પણ થાય કે આ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ સારી છે ને, એ મને ભણાવી શકશે, મારે જાણવું જોઈએ આ ઇન્સ્ટિટ્યૂટ સારી છે અને હું ભણી શકીશ. આવી એક અંદર બેઝિક આવી ક્લેરિટી છે, ધેટ ઇઝ શ્રદ્ધા. મારે કરવું જોઈએ, હું કરી શકીશ અને આપી શકશે. એ બધી જ વસ્તુ અંદર ચાલી રહી હોય ત્યારે વ્યક્તિ
પછીથી કામ કરે. એટલે પ્રાથમ્યાત એટલે પહેલા આવા પ્રકારનું મનમાં હોય, નિશ્ચય થઈ ગયો હોય એના કરવું તો જોશે જ, આજે નહીં તો કાલે, શીખા વિના છૂટકો નથી હો ભાઈ. એટલે વ્યક્તિને આવી શ્રદ્ધા જે છે એ જીવનમાં એને આગળ લઈ જશે. એટલે શ્રદ્ધા હશે તો જ એ વ્યક્તિ જે છે એ એના પછીનું જે કઈ સ્ટેપ્સ હશે એમાં આગળ વધશે. પણ માની લ્યો કે એને એવું થાય કે આ બધા હવે તો નકામા છે, એ બધા લૂંટવા જાય, એ આ જે છે એ શીખવું બહુ અઘરું છે, હું નહીં કરી શકું. એટલે કર્મ પૂર્વે આવા પ્રકારની એને નિશ્ચય ન હોય તો એ કર્મ ન કરી શકે. એટલે પહેલા મનમાં આવી શ્રદ્ધા છે. સૌથી પહેલા વિજ્ઞાનમય રૂપ પક્ષીનું માથું શ્રદ્ધા એટલે છે કે પહેલા બધામાં આવી શ્રદ્ધા થાય. કોઈ પણ, આ તો મેં તમને AI નું એક્ઝામ્પલ આપ્યું, પણ હવે તમે તમારા મનમાં બધું એમ કે એવી આમ અંદર કોઈ પણ કર્મ માટે એ શું મનમાં નિશ્ચય થાય છે તમે પોતે વિચારો તો તમને ખબર પડે કે સૌથી પહેલા શ્રદ્ધા છે. ખુદ ઉપર શ્રદ્ધા જે છે ને, મારે કરવું જોઈએ એ શ્રદ્ધા છે તો જ કામ થશે. જે લોકોને આવી શ્રદ્ધા નથી એ બધા આમ નેગેટિવ થઈને ઘરે બેઠા. કેટલા લોકો એવા હશે અત્યારે લાઈક 60 યર્સ પછી ભાઈઓ કેટલા નિવૃત્ત થઈ નાટા ફેરાના આશીર્વાદ કરતા હોય, ઘરે બેઠા રહેતા હોય, ટાઈમ બગાડ ધંધા કરતા હોય. તો હું દરેક વખતે તમને ખબર છે કે હું એવી જાહેરાત કરું કે અમને ઓફિસમાં વ્યક્તિની જરૂર છે, ખાલી વી નીડ યોર હેલ્પ ફોર 2 hours. તો કોઈ આવે નથી આવતા. શું કામ નથી આવતા? તો કે આ પ્રાથમ્યાત છે, શ્રદ્ધા છે એ પહેલા છે. પેલું તો કે મારે મારા સનાતન ધર્મ માટે કરવું જોઈએ, પુણ્ય કમાવું જોઈએ, કે ગમે ત્યારે અહીંથી જતા રહેશું, ચિઠ્ઠી ફાટી જાય યમરાજાની. પુણ્ય તો કોઈ દી ભેગું ન કર્યું, ખાલી ને ખાલી નોકરા કર્યા. તો હવે આપણને નિષ્કામ કર્મ કરવાની એક સોનેરી તક મળી છે. તો ભાઈ આપણને જાહેરાત કરી છે ને આપણે 2 કલાક જવું જ છો ભાઈ. તો મારે કરવું જોઈએ, ઇતિ કર્તવ્યતા, હું કરી શકીશ અને આ સારું છે એવું એવું છે એ પ્રથમ ઊભું થાય. તો એ એના ઘરમાં આટા ફેરાના આશીર્વાદ કરતી હોય વ્યક્તિ. ખાસ કરીને મારું ઓબ્ઝર્વેશન છે ને, આઈ મે બી રોંગ ઓલ્સો, કે નિવૃત્ત થયા પછી ખૂબ જ સારી સંસ્થામાં વ્યક્તિ સેવા કરવા માંડે ને તો એ ડબલ સેવા કરે છે, ડબલ. એક અહીંયા આવીને સનાતન ધર્મની ને એક એની ઘરવાળી ને ઘરનાની નડે જ નહીં, જરાય ન નડે. અને આમ એકદમ સાચે, મને હમણાં કોણ કહેતું હતું મને ખબર નથી, ભૂલી ગઈ હું. તો ઈ મને કે મેં કહી દીધું તમારે કઈ રિટાયર થવાનું નથી, ફેક્ટરીમાંથી જરાય કઈ રિટાયર નથી થવાનું. અહીંયા મને નૈડા કરો, ચા કરી દે, નાસ્તો કરી દે, આ કરી દે, જરાય નિવૃત્ત નથી થવાનું. somebody was telling me. તો હું તો તમને પેલા કેટલી વાર મેં તમને વાત કરીશ કે તમે ઘરે ચલો નડતા નથી, 1000 કામ કરો છો, કોઈ તમારી વેલ્યુ નહીં કરે, 0 વેલ્યુ કોઈ નહીં કરે. પણ જો તમે એક કામ ન કર્યું ને તો પછી છે ને, મારી દીકરીને લેવા ન ગયા હોય એના નાની માં દાદીમાં, અરે 200 દિવસ લેવા ગયા, ખાલી 5 દિવસ માથેરાન ફરવા ગયા તો એ 5 દિવસ ની ગાશે. અને એ લોકો એવું જ માને છે કે દાદી ને નાનીની ખૂબ જ મોટી ડ્યુટી છે. ધેટ વર્સિસ ઇફ યુ કમ હિયર, તો જ્યોતિન્દ્રભાઈ બિચારા જરાય ન કરો, તો મારી સેવાના વખાણ નહીં કરો, એમ કે મારી પુણ્ય ઓછું થઈ જાય, વખાણ નહીં કરો. તો ઉલટાનું હું એને કહું, ધારો કે વર્ષા કાકી બહુ કરે છે, તો કાકી કે રહેવા દો ને માતાજી. તો અહીંયા બધા તમને એપ્રિશિએટ કરે. તમે 2 hours બી આમ એકદમ કમિટેડ આપો તો બધા વખાણ કરે. ત્યાં 2 કલાક નહીં, 2 દાયકા, 20 years, 30 years, 40 years કરો છો તો ઉપકાર કર્યો છે, મા બાપ છો, કર્યું છે તો હું છે. nobody is taking એની આમ કે ગ્રેટિટ્યુડની ભાવના 0. અને તોય છૂટે નહીં, તો એ છૂટે નહીં. પોતાના છોકરા પરણી ગયા, એના છોકરા મોટા થઈ ગયા, ના ના મારી ડ્યુટી છે, સવારે રોજ એનું ટિફિન કરવું પડે. પણ એની માં કઈ ભગવાનને પ્યારી થઈ ગઈ, કરવા દો ભાઈ.
હા, તો જસ્ટ ઇમેજિન કે વ્યક્તિ હવે પછીના જન્મનું ભાથું બી ક્યારે બાંધી શકે? ઇટ્સ માય ડ્યુટી ટુવર્ડ્સ માય નેશન, માય સનાતન ધર્મ, મારે કરવું જ છે. તો તમે અહીંયા આવીને આટલું જે બી કરે છે, જેટલા બી કરે છે, મને બધાની સેવાથી બહુ જ સંતોષ છે. કે આમ કુંતલ એકદમ જ સરસ ભગવાનનો હાર બનાવે તો મને સંતોષ છે કે બધા કરે છે. તો ઈ એને ઘરે ઈ એક નિશ્ચય થયો ને, એના હું હાર બનાવી શકીશ. અને મારે બનાવવું જોઈએ, કારણ કે હું હિન્દુ છું, મારા ભગવાન છે. તો એ નિશ્ચય છે, ઈ જે એવી એક એવા પ્રકારનું તમને એક પેલો વિચાર આવ્યો, એ પહેલા આવે, દેટ ઇઝ પ્રથમ. બધા જ કર્મમાં યુ હેવ ધેટ કર્તવ્યતા, કરવું જોઈએ. ખાલી મારા ઘર માટે કરવાથી અહીંયાથી ગુજરશું તો 0 પુણ્ય લઈ જશું, પણ અહીંયા જેટલું કરશું તો હજારો ગણું ભગવાન મને આ સત્કર્મનું પુણ્ય આપવાના છે. એ કોઈને સમજાતું જ નથી. એટલે મોસ્ટ ઓફ પીપલ, હું તો તમને કહું કે સાચે બધા જે નથી આવતા સવારની પૂજામાં, એને હું ખાસ કહું કે તમે અને કાકીને કુંતલને પૂછી જોજો કે હું પૂજા કરવા જાઉં તો આઈ સ્ટાર્ટ બાય 6:25, ઓનલી 5 મિનિટ્સ અર્લી. અને આપણે ગંગા સ્તોત્ર ને ભાગ્ય સૂક્ત કાઢી નાખ્યું છે, એટલે લાઈક 10 મિનિટ્સનું મેં કાઢી નાખ્યું. તો આઈ ફિનિશ બાય 7:30 ડેઈલી, મેક્સ 7:30. હવે તમે અહીંયા આવો તો તમારું બધું જ વૈદિક ચેન્ટિંગ અને આટલા પાવરફુલ મંદિરમાં તમારું થઈ જાય. હવે તમે માનો કે તમે નથી આવતા, તો તમે હું ત્યાં ઘરે કરી નાખ્યું. કેટલાય જન્મોથી લગ્ન કર્યા છે, કેટલાય જન્મ, કેટલાય જન્મમાં કેટલાય છોકરા થઈ ગયા, કેટલાય જન્મમાં આવી રીતે ઘરમાં જ એનો આમ ડબલું ઊંચું મૂકું, તગારું ઊંચું મૂકું, આ ઊંચું મૂકું, નીચું મૂકું, એમાં કેટલાય જન્મો વીતી ગયા છે. પણ તમે અહીંયા આવી જાઓ તો તમારે એકદમ સનાતન ધર્મની આવી મહાન પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં તમારી પૂજા થઈ ગઈ 1 કલાકમાં. ભાગી જાઓ, 15 મિનિટમાં તો ઘર ભેગા થઈ જાય. બધા જ સુક્ત બોલાય જાય, આખી પૂજા થઈ જાય, તમારા ભગવાનનો અભિષેક થઈ જાય, બધું થઈ જાય. તમને દૂધનો અભિષેક તો કરવા હમણાં આપણે વસંત પંચમીથી ચાલુ કરશું તો આખી પૂજા થઈ ગઈ. અને મેં આવું શિવપુરાણનો રેફરન્સ મને ક્યાંક મેં વાંચ્યો તો મને દેખાતો નથી પાછો મળો, પણ એમ કે તમે પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં પૂજા કરો એનું અનેક ગણું પુણ્ય છે, અનેક ગણું, અનેક ગણું. તો તમે આ બે લોકો આવે છે, 2 કપલ, તો તમે જો કે તમે ઈ લોકો એના રૂટીનમાં રસોઈ કરવાની બંધ કરી દીધું, જમવાનું બંધ કરી દીધું, સુવાનું બંધ કરી દીધું, મહેમાન, તો બી 1 કલાક તમે અંદર પુશ કરી દીધું, તો બી બધા કામ થાય જ છે. અને એની સામે યુ આર ગેટિંગ હાઈએસ્ટ થિંગ કે તમે પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરમાં તમારી કલાક પૂજા કરી લીધી. કેટલું સરસ. એટલે હજી તમે નિશ્ચય ન કર્યો હોય તો વસંત પંચમીથી સ્વામીજી 11 દ્રવ્યથી ચાલુ કરવાના, પોતે આવીને એના માટે ખાસ આવશે. પછી હોલ લાઈફ હવે 11 દ્રવ્યથી જ થશે. શરૂઆતમાં બધું અષ્ટબંધ અંદર મૂકેલા હોય ને, બધું બધું પેક કરેલું હોય, એટલે ના પાડી હતી પંડિતોએ કે તમે સારો દિવસ જોઈને 11 દ્રવ્ય ચાલુ કરશો. એટલે મને હવે એવું હતું કે સારો દિવસ સંક્રાંત પછી સૌથી પહેલો વસંત પંચમી આવે છે. એટલે હું તો બધાને કહું કે બધાએ પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર આખા બરોડામાં સાચી પૂજા થાય એવું મારા ધ્યાનમાં આપણું એક જ છે. બીજું મને ખબર નથી, આવી રીતે એ લોકો કરતા હોય તો આવી ડેઈલી 11 દ્રવ્ય, ડેઈલી, અને મિલ્ક પણ. અને પાછું તો કે આવું સસ્વર રુદ્રી, મને નથી ખબર, હું જેટલા જાણું છું એમાં એ લોકો ઘંટડા જ વગાડે છે. તો કરવી જોઈએ. પણ એ તમે ક્યારે કરશો? તો કે તમને પહેલા આવો નિશ્ચય હોય તો કે મારે કરવી જોઈએ, પુણ્યનું ભાથું બાંધવું જરૂરી છે, અંતઃકરણ શુદ્ધિ માટે જરૂરી છે. આમ ન કરો તો એ ઘરમાં તો ટાઈમ વેડફાઈ જાય છે, પણ પૂજા મારે પાક્કી કરવી જ જોઈએ. એ પહેલા ઊભું થાય, પહેલા સૌથી પહેલા એવો નિશ્ચય કે વસંત પંચમીથી હું તો કરીશ જ. પછી બધું રોડ મેપ તમારું ચાલુ થાય કે કેવી રીતે હવે ટાઈમ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે, એ પછી આવે. પણ શ્રદ્ધા જે છે પ્રાથમ્યાત, એટલે પહેલા આવી શ્રદ્ધા ઊભી થાય,
પછી જ વ્યક્તિ કામ કરી શકે. એટલે વિજ્ઞાનમય રૂપ પક્ષીનું શ્રદ્ધા માથું છે અને ઋતમ અને સત્યમ એની બે પાંખો છે. તો એ શું છે એ આપણે પછીથી જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.